NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન ગુજરાત તરફથી ફાઇનલી નવી ભરતીની જાહેરાત થઈ છે લગભગ 5 થી 6 વિવિધ પદો માટે. દોસ્તો આજે સરસ મજાનો વિડીયો બનાવીશું, દરેક પદોની સંપૂર્ણ જાણકારી આપીશું, જેવી કે એજ્યુકેશન ક્વોલિફિકેશન, પોસ્ટ શું છે, વેકેન્સીઓ કેટલી અવેલેબલ છે, એજ લિમિટેશન શું છે, માસિક ફિક્સ મહેનતાણું એટલે કે સેલેરી તમને શું મળશે. NHM આરોગ્ય સાથી અંતર્ગત જે વેબસાઇટ છે તેના પર વિવિધ પદોની જાહેરાતો મૂકવામાં આવતી હોય છે, એના પર જઈને તમે અરજી પણ કરી શકો છો. તો આજની વિડીયોમાં સંપૂર્ણ જાણકારી તમે આપીશ નેશનલ હેલ્થ મિશન આરોગ્ય સાથી પર આવનારી વિવિધ ભરતીઓમાં. જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે એમાં સ્ટાફ નર્સ આવી ગયું દોસ્તો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, વિવિધ અન્ય પદો માટે ઉમેદવારો જે ઇન્ટરેસ્ટેડ હોય છે, અરજીઓ મેળવવા માંગે છે, અરજી કરવા માંગે છે, રિક્રુટમેન્ટ ગવર્મેન્ટ વેકેન્સીમાં ઇન્ટરેસ્ટેડ છે, એવા ઉમેદવારો ખાસ કરી આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લે. તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે 11 માસના કરારથી નીચે મુજબના જે સંવર્ગના વિવિધ પદો છે પર ભરતી આવી છે. દોસ્તો આપણે આગળ વાત કરીશું. તો અગત્યના જે મુદ્દાઓ છે જેમાં આરોગ્ય સાથી gujarat.gov.in વેબસાઇટ છે તેના પર 31 મે 2025થી 6 જૂન 2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની છે. દોસ્તો હજી પણ 2 દિવસ પૂરેપૂરા બાકી છે. વધુ વિગત માટે વેબસાઇટ પર જવાનું છે. તો વેબસાઇટ પરથી આ ડાઉનલોડ કરેલું છે અને ટેન્શન ના લો, વેબસાઇટ પર પણ જઈશું વિવિધ અન્ય પદો માટે. બીજું છે કે ભરતી મેરિટના આધારે કરવાની હોય. તમામ ઉમેદવારો એપ્લિકેશન ફોર્મમાં તમામ વિગતો ચોકસાઈથી ભરવાની છે અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફોર્મની હાર્ડ કોપી, ઓરિજિનલ તથા સ્વપ્રમાણિત પ્રમાણપત્રો, નિયત કરેલી લાયકાત મુજબ ધોરણ 12ની માર્કશીટ છે, ટ્રાયલ કર્યું હોય તો ટ્રાયલ સર્ટિફિકેટ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની માર્કશીટ છે, એક કરતાં વધુ પ્રયત્નો હોય તો તમામ પ્રયત્નોની માર્કશીટ પણ, ડિગ્રી સર્ટિફિકેટ, જન્મનું તારીખનું સ્કૂલ લિવિંગ સર્ટિ, સંબંધિત કાઉન્સિલ રજિસ્ટ્રેશન, અનુભવ જો તમને એક્સપિરિયન્સ છે તેનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટરનું બેઝિક કોર્સનું સર્ટિ, આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડની, નડિયાદ જિલ્લો ખેડા, પિનકોડ નંબર 387002 ખાતે ઉમેદવારોએ RPAD અથવા તો સ્પીડ પોસ્ટ રૂબરૂ 31/5/2025થી 19 જૂન સુધી કચેરી સમય દરમિયાન જાહેર રજા સિવાય ફરજિયાત જમા કરાવવાનું છે. 19 જૂન 2025 સુધી સ્વપ્રમાણિત પ્રમાણપત્રો જમા નહીં કરાવેલ તેમજ અધૂરા ડોક્યુમેન્ટના જમા કરાવેલ ઉમેદવારોની અરજી માન્ય ગણવામાં આવશે નહીં અથવા તો રદ થઈ જશે. આગળ વધીએ. જે સંવર્ગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમાની લાયકાત ધરાવતા ઉમેદવારો પૈકી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. સંભવિત પસંદગી યાદી વેટિંગ લિસ્ટ જિલ્લા પંચાયત ખેડા નડિયાદની આરોગ્ય શાખા 3જા માળના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક હિત દાવો કરી શકશો નહીં. કાયમી નોકરી માટે પણ દાવો નહીં કરી શકો. આ ભરતી અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઊભા થશે તો ભરતી રદ કરવાનો હક અમોને આબાદિત રહેશે. એટલે કે જે આરોગ્ય શાખા છે તે હક છે તેમના પાસે રહેશે, તમે નહીં કરી શકો કંઈ પણ. દોસ્તો આગળ વધીએ. સૌથી પહેલી પોસ્ટ છે પ્રોગ્રામ આસિસ્ટન્ટ અર્બનની. તો ગ્રેજ્યુએશન એની ડિસિપ્લિન વિથ ડિપ્લોમા સર્ટી, એટલે કે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન કર્યું હશે. પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટે સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન જોઈશે. શુડ હેવ એક્સપર્ટીઝ ઇન યુઝિંગ MS ઓફિસ, એટલીસ્ટ MS વર્ડ, હેવિંગ એટલીસ્ટ ગુડ નોલેજ ઇન વર્ડ પ્રોસેસિંગ, એક્સેલ આવડતું હોવું જોઈએ. આ ઉપરાંત પાવર પોઈન્ટ પર આવડતું હોવું જોઈએ તો ઉમેદવાર તક મળશે. મિનિમમ 2 years વર્ક્સ એક્સપિરિયન્સ તમને જરૂરી છે. ટોટલ 1 વેકેન્સી છે. 45થી વધારે એજ હોવી જોઈએ નહીં. 16,000 રૂપિયા સેલેરી તમને મળશે. બીજી વેકેન્સી છે ફાર્માસિસ્ટ એટલે કે અર્બન માટેની છે. પોસેસ ડિગ્રી ઇન ફાર્મસીની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ અથવા ના હોય તો ડિપ્લોમા ફાર્મસીમાં હશે. ઓફર રેકોનાઇઝ યુનિવર્સિટીની તો પણ દોસ્તો ચાલશે. ઇક્વિવેલન્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન હશે તો પણ દોસ્તો ચાલશે. બીજું કે પ્રોવાઇડેડ ધેટ પ્રિફરન્સ શેલ બી ગિવન to a candidate having experience in any discipline, dispensing the medicine in hospital or dispensaries. The actual એ તરીકે કેન્ડિડેટ પોસેસિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર તરીકે તમારા પાસે હોવું જોઈએ. ટોટલ 3 વેકેન્સીઓ છે. 58 યસ રિટાયર્ડ ઇન્ડિવિજ્યુઅલ વિથ અબો ક્વોલિફિકેશન કેન બી ઓલ્સો એપ્લાય વિથ એન એજ લિમિટ અપ ટુ 62 યર ઇફ ફિઝિકલી ફિટ હશો તો 58 વર્ષ સુધી તમે 62 વર્ષ સુધી લંબાવી શકો છો. બાકી 58 વર્ષની રિટાયરમેન્ટ છે. તો અહીંયા પણ 16 વર્ષની એજ લિમિટેશન છે. FHW મેં તમને વાત કરી ફિમેલ હેલ્થ વર્કરની, તો અહીંયા કેન્ડિડેટ શુડ હેવ પાસ બેઝિક ફિમેલ હેલ્થ વર્કર અથવા તો ANM કોર્સ છે તે કરેલો હોવો જોઈએ. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન હોવું ખૂબ જરૂરી છે. 2 વેકેન્સીઓ છે. 45 વર્ષની એજ લિમિટેશન છે. અહીંયા 15,000 રૂપિયાની સેલેરી તમને મળવાપાત્ર છે.
તો ખૂબ જ સારી વસ્તુ દોસ્તો કહી શકાય. તો 3 અલગ અલગ પોસ્ટની આપણે વાત કરી. હજી પણ આગળ અન્ય પદોની આપણે વાત કરી છે, તમારે વેઇટ કરવાનું રહેશે. વાત કરીશું એના પછી તબીબ MBBSની. તો આ ભરતી માટે એઝ પર સ્ટેટ નોર્મ્સ એન્ડ કેન્ડિડેટ શુડ હેવ પોસેસ MBBS એન્ડ રજિસ્ટર ઇન ગુજરાત મેડિકલ કાઉન્સિલ. ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન એઝ MBBS હોવું જરૂરી છે. હાલ તો 3 વેકેન્સી છે. 62 વર્ષ સુધી રિટાયર્ડ ઓફિસર વિથ અબો ક્વોલિફિકેશન કેન ઓલ્સો એપ્લાય. એજ લિમિટ અપ ટુ 65 યર્સ ઇફ ફિઝિકલી ફિટ. તો ફિટ હશે તો 65 વર્ષ સુધી, બાકી 62 વર્ષ જે રિટાયર્ડ ઓફિસર છે અબો ક્વોલિફિકેશન એ પણ અરજી કરી શકશે. અહીંયા 75,000 રૂપિયા સુધીની દોસ્તો સેલેરી છે, માસિક મહેનતાણું છે એ તમને મંથલી મળવાપાત્ર છે. તો એક સારી વસ્તુ કહી શકાય. હવે ધીરે આગળ વધીશું દોસ્તો આપણે એના પછીની પોસ્ટ પર, એના પછીના એપ્લિકેશન ફોર્મના નમૂનાની દોસ્તો વાત કરી લઈશું. એના પહેલાં આપણે આગળ ઓલરેડી વાત કરી લીધી છે. તો અહીંયા દોસ્તો જે તબીબ MBBSની વાત કરી છે એ લાસ્ટમાં છે, એના ઉપરથી દોસ્તો શરૂઆત કરીએ. તો શરૂઆત કરવામાં સૌથી પહેલી પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લર્કની, GUHP. તો કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લર્કની વાત કરીએ તો ગ્રેજ્યુએશન BCom વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, અથવા તો ગ્રેજ્યુએશન પ્રિફર BCom વિથ ડિપ્લોમા હોવું જોઈએ, અથવા તો સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનમાં હશે તો પણ ચાલશે. અહીંયા હાલ એક વેકેન્સી છે. અહીંયા 58 વર્ષ સુધીની એજના ઉમેદવારો અરજી કરી શકશે, જ્યાં સેલેરી તમને 8 વર્ષ સુધી 8,000 રૂપિયા મળવાપાત્ર છે. આગળ વધીશું દોસ્તો ફાર્માસિસ્ટ GUHPની. તો પોસેસ ડિગ્રી ઇન અ ફાર્મસી ઓર ડિપ્લોમા ઇન ફાર્મસી ઓફ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર અ ઇક્વિવેલન્ટ એજ્યુકેશન સર્ટિફિકેટ એન્ડ મસ્ટ હેવ અ રજિસ્ટર હિઝ હર નેમ વિથ ધ ગુજરાત ફાર્મસી કાઉન્સિલ પ્રોવાઇડેડ ધેટ પ્રિફરન્સ શેલ બી ગિવન ટુ અ કેન્ડિડેટ હેવિંગ એક્સપિરિયન્સ ઇન અ ડિસ્પેન્સિંગ ધ મેડિસિન ઇન હોસ્પિટલ ઓર ડિસ્પેન્સરીઝ. ત્રીજું છે કેન્ડિડેટ પોસેસિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઇઝ એડિશનલ ક્વોલિફિકેશન. તો ફાર્માસિસ્ટ GUHP માટે આ શૈક્ષણિક લાયકાત છે. તો હાલ એક વેકેન્સી અહીંયા અવેલેબલ છે. 11,000 રૂપિયા સુધીની સેલેરી તમને મળવાપાત્ર છે. તો 58 વર્ષ રિટાયર્ડ ઇન્ડિવિજ્યુઅલ વિથ અબો ક્વોલિફિકેશન હોય કેન ઓલ્સો એપ્લાય વિથ એન એજ લિમિટ અપ ટુ 62. તો યર્સ ઇફ ફિઝિકલી તે ફિટ હશે તો અરજી કરી શકશે. ત્રીજી દોસ્તો FSW GUHPની જે વેકેન્સી છે દોસ્તો એના તરફ આપણે આગળ વાત કરી લઈએ. તો FSW GUHP ધ કેન્ડિડેટ શુડ હેવ પોસેસ બેઝિક FHW ઓર ANM કોર્સ રેકોગ્નાઇઝડ બાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ, તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા પણ લખેલી જ છે દોસ્તો. તેને આપણે સમજવા માંગી અહીંયા દોસ્તો ડિટેલમાં સમજાવી છે FSWની. તો અહીંયા કેન્ડિડેટ હેવ બેઝિક FSW ઓર ANM કોર્સ રેકોગ્નાઇઝડ બાય ઇન્ડિયા નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ઇઝ રિક્વાયર્ડ ઓનલી. ફિમેલ કેન્ડિડેટ શુડ હેવ બી, અહીંયા ચેક કરી શકો છો, કન્સિડર ફોર FSW પોસ્ટ શુડ પોસેસ ધ બેઝિક કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ હોવું જોઈએ. 2 વેકેન્સી અવેલેબલ છે. 45 સુધીની એજ અહીંયા લિમિટેશન લખવામાં આવી છે, તો એ તમારી પાસે હોવી જોઈએ. 11,000 રૂપિયાની સેલેરી તમને મળવાપાત્ર છે. તો દોસ્તો મને એવું લાગે છે ઉપરનું જે પેજ છે 1, 2, 3 વેકેન્સી, અહીંયા પણ 1, 2, 3 વેકેન્સી મે બી હોઈ શકે છે કે રિપીટ થઈ ગઈ હોય, મને એવું કદાચ લાગી રહ્યું છે. તો કદાચ એના માટે સોરી કહેવા માગું છું, પણ અહીંયા ચેક કરી શકીએ કે અહીંયાની ઉપરની વેકેન્સી અને જે નીચે જે પદ બોલાય છે GUHPની અલગથી છે, તેમાં ચેન્જ થતું નથી. પહેલાં NUHM છે, એના પછી બીજું છે GUHP અને ત્રીજું છે દોસ્તો UHWC. 3 અલગ અલગ છે. તો ત્રણેયમાં વેકેન્સીઓ અલગ અલગ છે, સેલેરી પણ અલગ અલગ છે. તો મારા હિસાબે કોઈ ભૂલ થઈ નથી. એપ્લિકેશન ફોર્મના નમૂનો પણ ત્યાંથી જ મળી જશે. ઉમેદવારે પોતાનું નામ, પિતા માતાનું નામ, અટક, જન્મ તારીખ, જાતિમાં પુરુષ કે સ્ત્રી લખી શકો છો, કેટેગરી, રાષ્ટ્રીયતા, ફિઝિકલી હેન્ડીકેપ છે કે નહીં, કેટેગરી અને ટકાવારી, PH છે કે નહીં, ઉમેદવારનું પત્ર વ્યવહારનું પૂરું સરનામું પિનકોડ સાથે, ઉમેદવારનું કાયમી સરનામું પિનકોડ સાથે, મોબાઈલ નંબર દોસ્તો જોઈશે, ઉમેદવારનું ઈમેલ ID જોઈશે અને શૈક્ષણિક લાયકાત જોઈશે. જમણી બાજુ દોસ્તો તમારે પોતાનો ફોટો ચોંટાડવાનો રહેશે. દોસ્તો અહીંયા ગ્રેજ્યુએશનની ડિગ્રી, પાસ કર્યાનું વર્ષ, કેટલામું પ્રયત્ન હતો, કુલ ગુણ કેટલા હતા, મેળવેલ ગુણ કેટલા, ટકાવારી શું છે, તે બધું જ અહીંયા લખવાનું રહેશે. 14મું છે દોસ્તો રજિસ્ટ્રેશન નંબર અથવા તારીખ અથવા વેલિડિટી. તો અનુભવની વિગતો લખી શકો છો, કોમ્પ્યુટરની બેઝિક નોલેજ ધરાવો છો, હા કે નામાં તમારે લખવાનું છે, અને આધાર કાર્ડ નંબર. તો ઉમેદવારે પોતાની અહીંયા સહી કરવાની રહેશે. તો આ છે સંપૂર્ણ NHM ગુજરાતના અંદર આવેલ ભરતીની ડિટેલમાં અપડેટ. તમને ગમ્યો હોય વિડીયો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરીથી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.